Now we are in the last half of our lesson number 1, chemistry, standard 10th, chemical reaction and equations. Chemical changes, chemical reaction, chemical equation, types of reaction, combination, decomposition, displacement, double displacement, oxidation, reduction, corrosion, and now last half of a day and the lesson is rancidity. Acidity નહીં, rancidity. Rancidity એટલે શું? એક વર્ડમાં કોઈ ફેટ વાળી વસ્તુ, તેલ વાળી વસ્તુઓ પડી હોય તો અમુક દિવસ પછી એમાંથી સ્મેલ આવે અને એનો ટેસ્ટ બદલી જાય. That is known as a rancidity. આવું આપણે લખવાનું નથી. આ તમને ખાલી ઇન્ટ્રોડક્શન કીધી. આને rancidity કહેવાય. સ્વાદે બદલાઈ જશે, વાસ આવશે, સ્મેલ આવશે. That is rancidity. Good 7 points are there. Very easy. Corrosion અને rancidity બંને બોર્ડ માટે સારી 2 માર્ક માટે. Types of chemical reaction ના 5 પાર્ટ પૂછી એક્સપ્લેન એની 1 is good one. અને reactants અને પ્રોડક્ટ કોને કહેવાય? આ 4-5 ક્વેશ્ચન આઈડિયલ છે ફોર બોર્ડ એક્ઝામ. તો rancidity પહેલો પાર્ટ, ફેટ્સ, ઘી, તેલ, માખણ, ચીઝ, પનીર, માંસ, માછલી, ઈંડા, આ બધું ઓઇલી પદાર્થો ફેટમાં. અને પ્યોર ઓઇલ્સ, બધી જાતના ઓઇલ આપણા ચાલે. કેટલાક કોટન ઓઇલ કહે, કેટલાક ગ્રાઉન્ડનટ કે જે કહે. ફેટ્સ અને ઓઇલ્સ આર ઓક્સિડાઇઝ્ડ. એટ ધેટ ટાઈમ રેન્સિડ અકર. જ્યારે ઓઇલ અને ફેટ ઓક્સિડાઇઝ થઈ જાય, ઓક્સિજન એમાં લાગે, then it convert into rancid. બગડવાનું શરૂ થઈ જાય. શું ચેન્જ આવશે? Its smell and taste are changed due to rancidity. ક્યારેક ક્યારેક સિંગ ખાતા હોય તમે જોજો, કોક સિંગ ખરાબ આવે, તમારું મોઢું બગડી જાય. એ આવી સિંગ, બગડેલી સિંગ છે. બગડેલી એટલે એનો ટેસ્ટ ચેન્જ થઈ ગયો અને એ થોડીક વાસ પણ આવે. ક્યારેક સિંગ તેલ હોય તો એમાં પણ વાસ આવે. ધેટ ઇઝ ડ્યુ ટુ રેન્સિડિટી. વન મોર ટાઈમ, fats and oils are oxidized, then rancid processes occur. Due to rancid, taste and smell are changed. તો શું કરવું જોઈએ? એ વેરી સિમ્પલ. સબસ્ટન્સ પ્રિવેન્ટ ઓક્સિડેશન is added into this fat and oil. બહારથી તમારે એવો સબસ્ટન્સ એડ કરવો પડે જેનું ઓક્સિડેશન રોકે. સબસ્ટન્સ પ્રિવેન્ટ ઓક્સિડેશન એડેડ ઇન્ટુ ઇટ. એની અંદર કંઈક એડ કરવું પડશે એવા સબ જેથી રેન્સિડિટી તમે દૂર કરી શકો. ફોર એક્ઝામ્પલ, એર ટાઈટ કન્ટેનર્સ. એર ટાઈટ કન્ટેનર બોક્સમાં તમે મૂકી દો તો એમાં ઓક્સિજન જશે નહીં ને ભાઈ, એટલે રેન્સિડિટી ઓછી થશે અથવા ન થાય. એર ટાઈટ કન્ટેનર આર યુઝ ફોર સ્લો ઓક્સિડેશન. એમાં થોડોક ઓક્સિજન તો હોય ને, એનાથી થોડુંક ઓક્સિડેશન થાય, વધારે ન થાય. 2 લાઈન પહેલા, ફેટ્સ એન્ડ ઓઇલ્સ આર ઓક્સિડાઇઝ્ડ, then rancid occur. Due to rancid, smell and taste are changed. How we prevent it? 2 line. Substance prevented oxidation, added into it. એવા સબસ્ટન્સ ઉમેરવા જોઈએ જેથી ઓક્સિડેશન ઓછું થાય. And for that you can also use airtight container for slow oxidation. 2 લાઈન. કાંઈ વાસ પ્રિવેન્ટ કરવા માટે સબસ્ટન્સ એડ કરો, જેને કે પ્રિઝર્વેટિવ આપણે કહીએ છીએ. એન્ડ નંબર 2, ફોર સ્લો ઓક્સિડેશન એરટાઇટ કન્ટેનર રિક્વાયર્ડ. અને જે તમે રેગ્યુલરલી ખાવ છો, છેલ્લું એક્ઝામ્પલ, વેફર લેવા જાઓ તો તમે કેવા રાજી થાવ? ઓ કેવડું મોટું બોક્સ આવ્યું, હે 5 રૂપિયાની 10 રૂપિયાની બાલાજી કે ગમે તે વેફર લ્યો, બોક્સ આવડું મોટું હોય. પણ પછી જ્યારે પણ અંદર લખો ને ત્યારે ખોલો ત્યારે ખબર પડે અંદર હવા જ હોય.
નાના સાહેબ ચિપ્સ હોય થોડીક હોય, કોઈક હેવી બોડી વાળા આમ હાથ નાખે તો બધી આવી જાય. ધેટ મીન્સ શું કામ આવડું મોટું પેક છે? વન ગેસ ઇઝ ધેર. ગુડ MCQ. વન ગેસ ઇઝ ધેર. વિચ ગેસ યુઝ ઇન wafer pack to prevent rancid? That gas is nitrogen. એ બોક્સને ફૂલાવે છે નાઇટ્રોજન. એટલે તો બાલાજીમાં ઉપર હેડિંગ આવે છે, જ્યારે પણ ખાવ તાજી અને કરકરી. પોચી પડી ગઈ છે એનો મીન્સ નાઇટ્રોજનને કારણે એ કરકરી રહેવી જોઈએ, પણ ગમે તે મોઇશ્ચરને કારણે પોચી પડી જાય. ધેટ મીન્સ વેરી ગુડ લાઈન. એની ચિપ્સ bag is flush, ફૂલેલી હોય with nitrogen gas to prevent from rancidity. નાઇટ્રોજન ગેસ ભરવામાં આવશે તો એને આપણે અટકાવી શકશું, અને એનો ટેસ્ટ એવો જ. એટલે એમાં લખેલું હોય બેસ્ટ યુઝ બિફોર 6 months or 3 months. ફૂડ આઇટમમાં 3 to 6 months હોય. વન મોર ટાઈમ. 2 લાઇન રેન્સિડિટીની, 2 લાઇન પ્રિવેન્શનની, 1 લાઇન MCQ. Number 1, when fats and oils are oxidized, they are rancid. બગડવાના શરૂ થઈ ગયા. Number 2, શું થશે? Smell and taste are changed. It is known as a rancidity. How we prevent? Very simple. Substance prevent oxidation is added into it. Second one, airtight container if you use, then rancidation or oxidation becomes slow. અને એક્ઝામ્પલ રૂટીન MCQ માટે, in a chips bag are so bigger, so nitrogen gas is filled into it, so we can take a good taste of wafers. Last short note of lesson number 1, rancidity. Fats, oils are oxidized. This process is known as rancid. Smell and taste are changed due to rancidity. How we can stop this? Substance prevent oxidation is added into it. We can stop rancidity as well as airtight container used for slow oxidation. And chips bag which is a flush with nitrogen gas. So always chips remaining good taste. Here we completed our lesson number 1, chemical reaction and equation. So તમને સિમ્પલ રિક્વેસ્ટ, વારંવાર વિડીયોને જોવો. 3-3, 4-4 વાર મેં સમજાવ્યું છે. પ્રિપેર થઈ જાય તો તમે બેસ્ટ છે એને લખો, અને એની પહેલા ટેક્સ્ટ બુક હોય તો એમાં રીડ કરો ને પછી લખો. લાંબો સમય તમને યાદ રહેશે. This is my request to all of students.